આજની ધર્મકથા. પ્રણામ. સંઘપતિ ઝાંઝણ શાહ. કરહેટક છોડ્યું, આઘાટપુર આવ્યું, અહીંના જીન મંદિરના દર્શનો કર્યા. ત્યાં હાશી અને શાકરી નામની બે વાવ હતી, એ નગરના પણ દર્શન કર્યા. ત્યાર પછી નાગહદની અંદરમાં નવખંડા પાર્શ્વનાથ ભગવાન, એમને પૂજ્યા. સંઘ આગળ વધતા વધતા જીરાપલ્લી પહોંચ્યો. મન મૂકીને ભક્તિ કરી, કરોડો પુષ્પોથી સંઘે પ્રભુને પૂજ્યા. ધૂપ દીપ આદિ એટલું જબરદસ્ત થયું. આ કથાનકના એટલે આ ચરિત્રમાં આ વસ્તુ અહીંયા નોંધ લેવાય છે કે ઝાંઝણ શાહના એ સંઘના જીરાપલ્લીના એ રોકાણ દરમિયાન એક જ દિવસની અંદરમાં એક જ ટંક એટલે એક જ સમયે 6 મણ એટલે કે અંદાજે 120 કિલો જેટલું કપૂર ધૂપની અંદર વપરાયું હતું. સંઘ કેવો હશે, સંઘની જાહો જલાલી કેવી હશે, એની એક નાનકડી કલ્પના આપણને આના પરથી આવી શકે. 120 કિલો કપૂર ધૂપની અંદર વપરાયું હતું. આજે આપણા ધૂપ કેવા, આપણી ધૂપ સળીઓમાં આવી ગઈ. અગરુના ધૂપ, એ બધા ધૂપોની આપણે ત્યાં વાત. કૃષ્ણા ગરુવર ધૂપ ધરી છે. એકદમ કાળો અગરું હોય, ધોળો અગરું હોય, લોબાણ હોય, ગુગળ હોય. આ બધા ધૂપોથી ધૂપના ગોટે ગોટા ઉડે એવી ભક્તિ કરવાની હતી. એની જગ્યાએ સાવ ધૂપ સળી પર આવી ગયા. ધૂપ સ્ટિક, એ પણ પરફ્યુમથી સ્પ્રે કરેલી. દ્રવ્ય ભક્તિમાં આપણે ક્યાં પહોંચી ગયા છીએ એ આપણે જોવાનું. એ ધૂપ પૂજા હતી ઝાંઝણ શાહના સમયની, કે જ્યારે ધૂપની અંદર કપૂરો નખાતા હતા અને કપૂરોના પ્રભાવથી નેગેટિવિટી કમ્પ્લીટલી દૂર વહી જતી હતી અને વાતાવરણમાં રહેલી એ પોઝિટિવિટી, શુભ ઓરા, એના કારણે કર્મક્ષય કરવા માટેના નિમિત્તો, આલંબનો એ બધા ખરેખર પોતાની સફળતાને પામતા હતા. ધૂપ પૂજા એ વાતાવરણની શુદ્ધિ માટે હતી અને એટલે દ્રવ્યો એવા જ હોવા જોઈએ કે જે વાતાવરણને શુદ્ધ કરે. આપણી પાસે આપણું બજેટ નથી, આપણો જીવ નથી ચાલતો અથવા આપણી શક્તિ નથી, પણ એના કારણે આપણે જે કોમ્પ્રોમાઇઝ કરીને બેસી ગયા છે રૂટીનમાં, એ જોતાં ખરેખર એવું લાગે કે ક્યારેક કરીએ પણ વ્યવસ્થિત કરીએ, એ કદાચ બેટર ઓપ્શન હોય. ત્યાંથી લાખેણો ચંદરવો ઝાંઝણ શાહ તરફથી એ જીના લઈને સમર્પિત થયો. સોનાના તાંતણીની ગૂંથણી કરવામાં આવી હતી. 1 લાખ રૂપિયાનો સદવ્યય આ ચંદરવાની પાછળ ઝાંઝણ શાહે કર્યો હતો. જીરાવલા આવ્યા એટલે હવે સીધા આબુના શિખરો ખડા થતા દેખાયા. જોગીઓનું સાધના મંદિર, ભોગીઓની ભોગભૂમિ, એવી કોઈ ઔષધિ ન હોય કે જે આબુની રસાળ ધરતી પર પેદા ન થઈ હોય. અને વિરાટ જનમેદની દ્વારા એક દિવસ અર્બુદાચલ એટલે કે આબુનું આરોહણ આરંભાયું. વનકુંડોની પરાગને પોતાની પાંખે બેસાડી અને વાયુ જાણે મંદ મંદ વહી રહ્યો હોય, ગગનને ચૂમતા એવા આબુના શિખરો પરથી વહેતા ઝરણાઓનો ખડખડ ધ્વનિ વાતાવરણને સંગીતથી ભરી દેતો હતો. અને આવી સૌંદર્ય સૃષ્ટિનું રસપાન કરતો કરતો સંઘ દેલવાડાના દેહરા એના આંગણે આવીને ઊભો. ત્યાંની ધર્મ કેન્દ્રિત કળા, કારીગરી, આ બધા જીવંત સ્થાપત્યને જોઈ સંઘેના એકે એક યાત્રિકની રોમરાજી વિકસ્વર થવા લાગી. યુગાદિદેવના ચરણે ભક્તિ, પૂજા, અર્ચના આ બધું સમર્પિત કરી અને સંઘપતિ ચંદ્રાવતી આવ્યા. ત્યાંથી આરાસણ, પણ આરાસણની અંદરમાં એક વિઘ્ન આવ્યું. ત્યાં મુંજાલ નામનો એક નામચીન લૂંટેરો સંઘને લૂંટી લેવા માટે આવ્યો. એણે એવું સાંભળ્યું હતું કે અવંતીનો એક વિરાટ સંઘ એ અહીંયા આવી રહ્યો છે, તો એને પોતાના નગારા વગાડી, ઢોલ પીટી અને ત્યાં આજુબાજુમાં જંગલમાં વસનારી ભીલ પ્રજા એને ભેગી કરી અને જાહેર કર્યું કે આપણે આ સંઘને લૂંટવા જવાનું છે. મુંજાલ એ સમયનું બહુ જ નામચીન નામ હતું. જેવું એનું નામ પડ્યું એટલે આખો સંઘ છિન્ન ભિન્ન થઈને નાસભાગ કરવા લાગ્યો. એ સમયે જયસિંહ દેવે આપેલા સિંઘન સેનાપતિ, એણે જોયું કે સંઘ નાસભાગ કરે છે.
એ હજી તૈયારીઓ કરે એ પહેલાં સંઘની અંદરનું વાતાવરણ બહુ બગડી ગયું. એટલે ઝાંઝણ શાહને એવું લાગ્યું કે હવે મારે પોતે જ આમાં ઉતરવું જોઈએ. અને તરત જ એ પોતાની શમશેર ઝાલી વીર હાક દેતા દેતા મુંજાલની સામે ખુલ્લી છાતીએ મેદાને પડ્યા. ખરેખરો રંગ જામ્યો. જંગની કટોકટી વધતી ચાલી. એક બાજુ સંઘપતિ ઝાંઝણ શાહ પોતે છે, જે પોતાની શમશેર બરોબર ચલાવી જાણતા હતા. એક જમાનામાં સેનાપતિ પણ હતા તેઓ, અને નક્કર ટક્કર ઝીલી. ભીલ સેના પણ કેળવાયેલી હતી, અને ભીલ લોકોનો દેહ એટલે જાણે આમ લોઢામાંથી ઘડાયો હોય એવો દેહ. એટલે કાચો પોચો માણસ તો એની સામે ડરીને એમને ભાગી જાય. પણ અહીંયા તો આ ઝાંઝણ શાહ હતા, અને સાથે સિંઘન પોતાની 1000ની સેના સાથે શમશેર ઘુમાવતો ઘુમાવતો આવીને તૂટી પડ્યો. કાંડાના કૌવતને કૃપાણ મળી જાય એવી રીતે ઝાંઝણ શાહને સેનાપતિ સિંઘન મળ્યા. બંનેના જુસ્સાએ જંગના રંગને પલટાવ્યો અને મુંજાલ ત્યાંથી ભાગ્યો. ત્યાંથી આરાસણ તીર્થના દર્શન કરી શ્વેત પાષાણોની નગરી. આરાસણ એટલે આજે પણ જ્યાંથી સૌથી વધારે આરસ પહાણ નીકળે છે તે આરાસણ. કુમારપાળ મહારાજાથી માંડીને કેટલાય લોકો અહીં આવ્યા, ત્યાં જિનાલય બંધાવ્યા અને ત્યાંથી આરસ લઈ જતા હતા. અહીંનો વૈભવ, અહીંની ભક્તિ એ જનજીવે જાહેર હતી. એવું કહેવાતું કે ત્યાંના પ્રહલાદ પાર્શ્વનાથ ભગવાન એમના ભંડારમાંથી રોજ સોપારીની 1 ગુણ નીકળતી હતી. એટલા શ્રેષ્ઠીઓ, એટલા વ્યક્તિઓ ત્યાં રોજ આરાધના કરવા માટે આવતા. 1 ગુણ ભરીને સોપારીઓ નીકળતી. 1 મૂંઢા પ્રમાણ ચોખા એકઠા થતા, અને કેટલાય શ્રેષ્ઠીઓ પાલખીમાં રોજ આવતા અને વરસીદાન કરતાં કરતાં પ્રભુજીના દર્શન કરવા આગળ જતા. આવું એ આરાસણ. ત્યાંથી પ્રહલાદ પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરી સંઘ આગળ વધ્યો અને અણહિલપુર પાટણ આવ્યું. અણહિલપુર પાટણનો રોમાંચક ઇતિહાસ આપણે જોયો છે હેમચંદ્ર સુરી મહારાજ સાહેબના ચરિત્ર દરમિયાનમાં અને વનરાજ ચાવડાના સમય દરમિયાનમાં. ત્યાંથી હજી આગળ વધ્યા. પાદલિપ્તપુર એટલે કે પાલિતાણાનો પાદર આવ્યો. 11 મૂંઢા ઘઉંની લાપસી વહેંચી. ગિરિના દર્શન દૂરથી થયા ત્યારે ઝાંઝણ શાહે. અને પાલિતાણા શત્રુંજયની ગોદમાં પહોંચ્યા. પણ તેઓ પહોંચ્યા એની પહેલાં જ એક વિરાટ સંઘ, બીજો એક સંઘ કે જે આજનું થરાદ જેને કહેવાય છે, એનું પ્રાચીન નામ હતું સ્થિરપદ્ર. એ સ્થિરપદ્ર એટલે કે થરાદ, જે એ વખતે લઘુ કાશ્મીર કહેવાતું હતું, કારણ કે એની ગોદમાં લક્ષ્મીદેવી લીલા કરતા હતા. સરસ્વતીએ ત્યાં પોતાનું મંદિર ખડું કર્યું હતું. એવું એક થરાદ એ સમયનું. ત્યાંના આભુ શેઠ એ પોતાની જોડમાં પણ અજોડ હતા. આભુના નામથી થરાદ ઓળખાતું હતું, સ્થિરપદ્ર. અને એ આભુ શેઠ પોતે વિરાટ સંઘ લઈને આવ્યા હતા, જે સંઘની અંદર 14,000 ગાડા, 1510 જીન પ્રતિમાઓ, 700 જીન મંદિરો, 2200 ઊંટની સેનાઓ, 1500થી વધારે અશ્વો, 90 જેટલીઓ પાલખીઓ અને 36 આચાર્ય ભગવંતો. આ એનાથી જબરદસ્ત આ શોભતો એવો આ સંઘ આભુ શેઠનો. એક જ દિવસ પહેલાં આભુ શેઠ આવ્યા, એના પછીના દિવસે ઝાંઝણ શાહનો સંઘ આવ્યો. આભુ શેઠે સાંભળ્યું હતું કે આ પેથળ શાહના દીકરા છે, અવંતીના મંત્રી છે, એટલે વિવેકપૂર્વક એમણે સામે ચડીને કહ્યું કે સંઘપતિ ઝાંઝણ શાહ, ગિરિરાજની પગથાર પર પહેલું પ્રયાણ આપ કરો. ભલે પહેલો હું આવ્યો, પણ આપ મારા સાધર્મિક છો, અતિથિ છો, માટે જો આપ પહેલી યાત્રા નહીં કરો તો મને દુઃખ થશે. આ બાજુ મંત્રીશ્વર ઝાંઝણ શાહનો પણ એવો વિનય. આમાં તો વિવેકનો ભંગ છે. ભલે હું તમારો અતિથિ હોઉં, પણ તમારો સંઘ મારા કરતાં બધી રીતે વિશાળ છે. રકઝક ચાલી. છેવટે નક્કી થયું કે બંને સંઘો એક જ સાથે ગિરિવર માટેના પ્રયાણ કરે. પણ આભુ શેઠ એમાં પણ કબૂલ ન થયા. છેવટે એવું નક્કી કરાયું કે આજે ભલે હું ચડીશ, મંત્રીશ્વરે કીધું, પણ તમારા સંઘની ભક્તિનો લાભ અમને મળવો જોઈએ. આટલો મોટો સંઘ, એની ભક્તિનો લાભ આગલે દિવસે સાંજના સમય હશે કે બીજે દિવસે સવારે શું કરવું એ નક્કી કરવા બેઠા હશે. એ સમયે ઝાંઝણ શાહ એમની પાસેથી લાભ માંગે છે. શું આ લોકોનો કોન્ફિડન્સ હશે? આપણે બીજે દિવસે ઘરમાં 5 જણ જમવા આવવાના હોય ને, તો પણ આપણા ઘરમાં એમ થાય કે યાર થોડું વહેલું કહેવું હતું ને, એક દિવસ પહેલાં કહેવું હતું, કેટલીક વસ્તુઓ બાકી છે, 5 જણમાં કેવી રીતે પહોંચી વળશું, આવા 50 પ્રશ્નો થાય 5 જણ માટે. પણ આ 2.5 લાખનો પોતાનો સંઘ, 4-4.5 લાખ ઉપરાંત આ સંઘના લોકો, આ બધાને આમંત્રે છે. સાંજનો સમય હશે,
બીજે દિવસે સવાર માટે બપોર માટેનું કદાચ જમણ માટેનું આમંત્રણ હશે. એમને એવો વિચાર પણ નહીં આવ્યો હોય કે હું રસોડાવાળાને થોડા મહારાજને કન્સલ્ટ કરી લઉં, હું દ્રવ્યો પહેલાં સ્ટોક ચેક કરાવડાવી લઉં શું છે. આવું કંઈ જ વિચાર કરવાનું સ્થાન નહીં હોય, કારણ કે આ એવા ઉદારતા ભર્યા વ્યક્તિઓ હતા કે જે લોકો ધારે એ કામ કરતા. એટલા માટે નહીં કે એમને પૈસાની રેલમછેલ હતી, એટલા માટે કે એમના ભાવો અપ્રતિમ હતા, એમની ઉદારતા અપ્રતિમ હતી. અને આ ભાવો અને ઉદારતાના પુણ્યના કારણે બધું સરળ થઈ જતું અને સહજ થઈ જતું. રસોડામાં તડામાર તૈયારીઓ ચાલુ થઈ. મંગળધ્વનિથી આકાશ છવાઈ ગયું. યુગાદિદેવને ભેટવા ચાલ્યા. આજે આનંદ અપાર હતો. ઝાંઝણશાને મન વિશેષપણે શત્રુંજય ભેટવાનો આનંદ કંઈક અલૌકિક હતો. એની રોમરાજી વનખંડમાં જાણે ઋતુરાણી વસંતના પગલાં થયા હોય એવી વિકસી. ઠાઠમાઠથી ઋષભદેવ ભગવાનનો સ્નાત્ર મહોત્સવ કર્યો. પછી મોતીની માળા અને પરવાળાના હારથી એમણે પ્રભુજીના કંઠને પ્રકાશિત કર્યો. સોના રૂપાના ફૂલડે પ્રભુને વધાવ્યા. અને હવે એક એવી ક્ષણ આવી કે જે ક્ષણની ઈર્ષ્યા કદાચ પરમાત્માનું શાસન 21,000 વર્ષ ચાલે ને તો ત્યાં સુધી દરેકે દરેક વ્યક્તિને થવી જોઈએ. એક એવો પ્રસંગ કે જે બહુ પ્રચલિત નથી થયો, કદાચ થવો જ જોઈતો હતો પણ નથી થયો. પેથળશાહના ઘણા પ્રસંગો પ્રચલિત થયા છે. દેદશાહની ભક્તિ, દેદશાહની ઉદારતા એ ઘણી પ્રચલિત થઈ છે. કદાચ ક્યાંક ક્યાંક એવું વાંચનમાં આવી જાય અને ક્યાંક કોક મહાત્માના મુખે સંભળાઈ પણ ગયું છે કે સંઘ ઝાંઝણશાહે જે કાઢ્યો હતો એ જબરદસ્ત હતો. પણ એ કાઢેલા સંઘની અંદરની આ ઘટના બહુ જવલ્લે જ ક્યાંક સાંભળવા મળી હોય છે. અપાર આનંદ, ફાટ ફાટ થતા આનંદથી ઝાંઝણશાહ ઋષભદેવ ભગવાનને ભેટી અને હવે રાયણની પ્રદક્ષિણા કરવા માટે આવ્યા. રાયણની પૂજા સોના રૂપાના ફૂલડે થઈ. અપૂર્વ આનંદ હતો. અને એટલે એ આનંદની પળોમાં એમને મનમાં સહજપણે એવો ભાવ પ્રગટ્યો કે આજે હું સંઘપતિ થઈને આવ્યો છું. આજે કેટલાય લોકોને શત્રુંજય ઋષભદેવ ભગવાનના દર્શન કરાવવાનું નિમિત્ત બન્યો છું. આબુશેઠનો આવો જબરદસ્ત ગજબનાક સંઘ, એની ભક્તિનો પણ આજે મને લાભ મળ્યો. કેટલાય સાધર્મિકોના પરિવારો એ આજે કેટલાય કર્મોના ભૂકા બોલાવતા હશે. આ બધામાં નિમિત્ત હું બન્યો છું. મેં ઘણું ભગવાન તમને ચડાવ્યું, આજે તમે મને કંઈક આપો. અને આવો સહજ પ્રગટેલો ભાવ રાયણની સામે વ્યક્ત થયો. અને મનમાં એક વિચાર આવ્યો કે આજે રાયણ જો એના ક્ષીરથી મને નવડાવી દે તો મને ખૂબ આનંદ થશે. રાયણ મારા શિરે દૂધનો અભિષેક કરે એવી સુંદર પળ મારા જીવનમાં જો આવે તો આ આનંદ એ અનેક ગુણો થઈ જશે. અને રાયણને 3 પ્રદક્ષિણા આપી સંઘપતિ આખા સંઘ સાથે ત્યાં ઊભા છે. પ્રદક્ષિણા પૂર્ણ થતાં રાયણને ખમાસમણ આપે છે. પળ અને 2 પળ, બીજી જ ત્રીજી જ પળે રાયણે સંઘપતિ ઝાંઝણશાને દૂધથી અભિષેક્યા. રાયણમાંથી ક્ષીર જરી અને ક્ષીર એટલી બધી જરી કે જાણે અભિષેક થયો હોય સંઘપતિનો. એ રીતે રાયણે ઝાંઝણશાને વધાવ્યા. અને આખો શત્રુંજય જાણે એના લોકોના ધ્વનિથી ગુંજી ઉઠ્યો હોય એમ વિરાટ મેદનીએ આનંદનો ધ્વનિ કર્યો. ખરેખર ઝાંઝણશાહ ધન્ય છે, ધન્ય છે મંત્રીશ્વર તરીકે, ધન્ય છે સંઘપતિ તરીકે. આ ઝાંઝણશાહ ખરેખર અલ્પસંસારી છે, નહીં તો આ રાયણ દૂધનો અભિષેક ન જ કરે. કારણ આ અપ્રતિમ શ્રદ્ધા લોકોના મનમાં ઠસાયેલી છે. કેટલીય પેઢીઓથી શત્રુંજય માટેની આ વાત લોકોને મનમાં પ્રચલિત છે કે જે સંઘપતિના મસ્તકે રાયણ દૂધ જરાવે એ સંઘપતિ ત્રીજે ભવે મોક્ષે જાય. અને અહીંયા તો આખાને આખા દૂધનો અભિષેક થયો એ ઝાંઝણશાહ પર. શું આ પરિવાર હશે? દેદશાહ, પેથળશાહ, આ બધા સુકૃત સાગરો અને એમના વંશજ તરીકે આવ્યા ઝાંઝણશાહ, જેને ખુદ રાયણ નવડાવે છે. દિવસોનું યાત્રા સ્વપ્ન આજે ફળ્યું. સંઘપતિ નીચે ઉતર્યા. એમના રોમ રોમમાં આજે ઉલ્લાસનો ઉત્સવ હતો. સંઘપતિ આબુના સંઘને નિમંત્ર્યા. મંત્રીશ્વરે પણ એમની અજબની ભક્તિ કરી. આખો દિવસ આનંદ મંગલથી વીત્યો. બીજે દિવસે હવે સંઘપતિ આબુ શેઠ જે છે
એ યુગાદિદેવને ભેટવા ચાલ્યા. એમાં પણ ઝાંઝણ પોતાની સાથે એમણે રાખ્યા. સંઘપતિ આભુએ હજારો રૂપિયાના સદવ્યયથી પૂજા કરી નીચે ઉતર્યા અને આજે બંને એકબીજાની અનુપમ ભક્તિ કરી. આભુ શેઠનો સંઘ ત્યાંથી વિદાય થયો અને અહીંયા ઝાંઝણ દિલમાં એક નવો વિચાર ઘૂમ્યો. એમને ઈચ્છા થઈ કે પિતાશ્રીએ આલંબન મૂક્યું હતું, મારે એ આલંબનને હજી એક ડગલું આગળ વધારવું છે. શત્રુંજયના શિખરને અને ગિરનારના શિખરને જોડતી એક સળંગ સુવર્ણ ધજા મારે પણ કરાવી છે. સોનીઓને સાથ દીધો, પોતાના તરફથી સોનું આપ્યું અને 5 કે 6 દિવસમાં એક વિરાટ સુવર્ણ ધજા તૈયાર થઈ, જેની લંબાઈ શત્રુંજયથી માંડીને ગિરનાર સુધીની હતી. એ સુવર્ણ ધજા અનુપમ હતી. ત્રિરંગી એ ધજામાં ઉપરનો ભાગ સુવર્ણનો, નીચેનો ભાગ રૂપાનો અને વચલો ભાગ યજ નામના કિંમતી રેશમ પટ્ટનો બનાવવામાં આવ્યો હતો. ફરી એકવાર યુગાદિદેવને ભેટવા ગયા અને પછી એમના પગલાં ગિરનારની વાટે આગળ વધ્યા. શત્રુંજયના શિખર પર સુવર્ણ ધજાનો એક છેડો બાંધવામાં આવ્યો. રોજ રોજ ધ્વજ લંબાતો જાય, એમ સંઘયાત્રાનું પ્રયાણ વધતું જાય, એ રીતનું આયોજન થવા પામ્યું. જંગલમાંથી એકલી અટુલી પડેલી સુવર્ણ ધજા લૂંટાઈ ન જાય એ માટે વચમાં રક્ષક દળને મુકાતા હતા. સંઘપતિ ઝાંઝણ આમ ને આમ આગળ વધતા ગિરનાર સુધી ગયા અને સંઘપતિએ સુવર્ણ ધજાને નેમિનાથ ભગવાનના મંદિરે શિખરે લહેરાતી મૂકીને એમની આંખમાંથી આંસુ ચાલ્યા. આ સુવર્ણ ધ્વજ પાછળ 54 ધડી સુવર્ણ ખર્ચાયું હતું. આ ક્ષણે એમને પિતાજી યાદ આવેલા કે આ જ રંગમંડપમાં પિતાશ્રીએ દિગંબરોથી ટક્કર ઝીલી અને 56 ધડી સોનું ન્યોછાવર કર્યું હતું અને ગિરનારની માલિકી યથાવત રાખી હતી. આજે એ જ માલિકીને ફરીથી સરતાજ બનાવવા માટે 54 ધડી સોનું ઝાંઝણ શાહે વાપર્યું. કઈ સમૃદ્ધિના બાદશાહો હશે આ લોકો, આપણે કલ્પના ન કરી શકીએ. શું આ પરિવાર! એક દાદા હતા કે જેને સુવર્ણની પૌષદશાળા બનાવી હતી. બીજા પીથળ શાહ, એમના દીકરા, જે 56 ધડી સોનું વાપરે ફક્ત એક તીર્થને પોતાના શ્વેતાંબરોના કબજામાં લેવા માટે. અને આ એમનો દીકરો 54 ધડી સોનું વાપરી અને સુવર્ણની ધ્વજા કરાવે. એક પછી એક કમાલ. ખરેખર એમ થાય કે વંશજો મળે તો આ દેદશાહ જેવા મળે, પેથળ શાહ જેવા મળે, કુટુંબ મળે તો આવું ઝાંઝણ શાહ જેવું મળે, પૂર્વજો મળે તો ઝાંઝણ શાહ જેવા મળે. આવી માંગણી રોજ કરતા રહીએ તો ક્યાંક કદાચ આપણને આ અનેરી ઉદારતા ધરાવતી આ 3 વ્યક્તિઓની પેઢી એમાંથી કંઈક આપણે પામવા માટે આપણે પણ લાલાયિત બની શકીએ. ત્યાંથી આગળ વધી યાત્રા અને કર્ણાવતી જવા માટે આગળ નીકળી. કર્ણાવતી એ સમયે એક અનેરી ભૂમિ હતી અને સારંગદેવ મહાપરાક્રમી એવા સારંગદેવ એ ત્યાં રાજ્ય કરતા હતા. અને કર્ણાવતીની અંદરમાં આ જ વાત ફરીથી નીકળી કે આવા ઉદાર દિલ એવા સંઘપતિ આપણા આંગણે આવી રહ્યા છે. સુવર્ણ ધ્વજ એની આખી વાતો સારંગદેવની પાસે નીકળી. આ એક શકવર્તી વિક્રમ સર્જક કાર્ય હતું. અને એટલે જ એક ભાટચારણ આવ્યો, એણે ઘણી સરસ રીતે ત્યાં એની પ્રશંસા કરી અને પછી પાછા આવી અને સારંગદેવને એમણે કહ્યું કે આપણે એમનું ચોક્કસપણે સ્વાગત કરવું જોઈએ. અને ત્યારે સારંગદેવ પોતે પણ આ આદેશ આપે છે કે આવો સંઘ આવતો હોય તો ગજરાજા પર ઝૂલ નાખો, અંબાડી સ્થાપો, ઘંટ બાંધો, શ્રેષ્ઠ અશ્વો પર પલાણ પાથરો, જરિયાનના વસ્ત્રકણથી એમના શરીરને શોભાવો, ગજદળ, અશ્વદળ આ બધી સામગ્રી તૈયાર કરાવો અને ઘર ઘરે દીવડા પ્રગટાવો, આંગણ મોતીના ચોક પુરાવો, ધવલ મંગલથી કર્ણાવતીને ભરી દો. મહારાજા સારંગદેવની આંખમાં સંઘપતિ ઝાંઝણ શાહની ખેલદિલી અને જિંદાદિલી તરવરતી હતી. આખું કર્ણાવતી 2-3 દિવસની અંદરમાં જ નવા રૂપરંગમાં સજ્જ થવા પામ્યું. દિવસો થોડા ને કામ ઘણા હતા અને દિવસો વીતતા સંઘપતિ ઝાંઝણ શાહ કર્ણાવતીમાં આવી પહોંચ્યા અને કર્ણાવતીની બહાર મંડપ દુર્ગા અવતાર એની રચના કરી. ઢોલ ધબૂક્યા, નગારે ધાવ દેવાયા, શરણાઈઓ બાજી ઉઠી અને મહારાજા સારંગદેવની આગેવાની હેઠળ આખું કર્ણાવતી સંઘને સત્કારવા ગયું. સારંગદેવ એક શ્રેષ્ઠ ગજરાજ પર આરૂઢ હતા અને એની પાછળ નગરશેઠ અને કર્ણાવતીનો શ્રીમંત વર્ગ અને એની પાછળ આખું કર્ણાવતી ચાલતું હતું.
ઝાંઝણ શાહની સાથે એમનું મિલન થયું. ગજરાજ પરથી નીચે ઉતર્યા, ઝાંઝણ શાહને છાતી સરસા ચાંપ્યા અને આ દુર્ગા અવતારના પડાવની અંદર બધાએ પ્રવેશ કર્યો. સારંગદેવ છક હતા. શું આ નગરી, શું આ જૈન શાસનનો એક ભડવીર કહી શકાય એવો પરાક્રમી પુરુષ, આ સુવર્ણ ધ્વજા જેવું શકવર્તી કાર્ય કરનાર એવો આ યુવાન ઝાંઝણ શાહ મંત્રીશ્વર. સંઘપતિએ ભેટણું આપવા માટે પ્રયત્ન કર્યો, પણ આ સારંગદેવે જીવનમાં ક્યારેય પોતાનો હાથ કોઈની સામે લાંબો નહોતો કર્યો. એટલે ભેટણું લેવા માટે એ કઈ રીતે હાથ લાંબો કરે? અને અહીંયા ઝાંઝણ શાહને મન ક્લિયર હતું કે મારે એમનો હાથ લંબાવડાવવો જ છે, કારણ કે અત્યારે હું મંત્રીને એ રાજા એમ નહીં, આજે હું સંઘપતિ છું અને સંઘપતિને તરીકે મારે આ રાજાને ભેટણું આપવું જ જોઈએ. એ મારું કર્તવ્ય છે. જો રાજા હાથ ન લંબાવે તો હું મારા કર્તવ્યથી ચૂકીશ. બીજી બાજુ રાજાને ટેક જીવન આખામાં આજ સુધી ક્યારેય હાથ લંબાવ્યો નથી. અને આ બંને વચ્ચેની ગળમથલ, મીઠી ગળમથલ, કોઈ ઝઘડા નથી. એક બાજુ રાજહટ છે અને બીજી બાજુ સંઘપતિ છે. પણ આ ઝાંઝણ શાહ છે, કંઈક એવું કરે છે કે જેના દ્વારા રાજહટને પણ ઝૂકવું પડે છે. એ શું કરે છે? અને જીવનમાં ક્યારેય ન સાંભળ્યા હોય એવા એ પ્રસંગો જે આ સંઘની અંદરમાં કર્ણાવતીના નરેશ એવા સારંગદેવ સાથે ઝાંઝણ શાહના થાય છે. એ બધા પ્રસંગોની વાતો ફરી એકવાર કરવા માટે આવતીકાલે મળીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવે તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.